PI2 ના લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ યુનિટ 1 ચાલુ હતો આપણો, ધેટ ઇઝ ટેમ્પરેચર મેઝરમેન્ટ ટેકનિક્સ, બરાબર, જેમાં આપણે લોકોએ થર્મોકપલ ટોપિક સ્ટાર્ટ કરેલો. થર્મોકપલનું વર્કિંગ આપણે લોકોએ જોયેલું. જસ્ટ અ મિનિટ. યસ, થર્મોકપલ જે છે ઇટ ઇઝ એન ઇલેક્ટ્રિકલ ટાઈપ ઓફ થર્મોમીટર, બરાબર. એનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે, થર્મોકપલનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ, બરાબર, અને જે 3 ઇફેક્ટ છે જેમાંનો એક તમારા થર્મોકપલનો વર્કિંગ પ્રિન્સિપલ બી છે, ધેટ ઇઝ સીબેક ઇફેક્ટ, બરાબર. તો સીબેક ઇફેક્ટ, પેલ્ટિયર ઇફેક્ટ, થોમ્સન ઇફેક્ટ, આ ત્રણેય ઇફેક્ટ આપણે લોકોએ કવર કરેલા. આફ્ટર ધેટ વી સ્ટડીડ અબાઉટ ધી લોઝ ઓફ થર્મોઇલેક્ટ્રિક, બરાબર. થર્મોઇલેક્ટ્રિક લોઝ જે છે એ આપણે જોયા હતા. 3 લોઝ છે એમાં: લો ઓફ હોમોજીનિયસ સર્કિટ, લો ઓફ ઇન્ટરમીડિયેટ મટીરિયલ અને લો ઓફ ઇન્ટરમીડિયેટ ટેમ્પરેચર્સ, બરાબર. તો આપણે આ ત્રણેય લોઝ સમજેલા ડિટેલમાં. ધ લેક્ચર હેઝ ઓલરેડી બીન અપલોડેડ ઓન માય ચેનલ, બરાબર. લિંક બી તમારા ગ્રુપમાં છે જ. ઓલરાઈટ, તો આપણે અહીંયા સુધી જે છે એ કવર કરેલું. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થર્મોકપલ્સ. ઓકે, થર્મોકપલના અલગ અલગ ટાઈપ કયા હોય છે એ આપણે ભણવાનું છે નેક્સ્ટ. સી ધ thermocouples are of different types. આ જે ટેબલ જે છે એની અંદર I have listed out the types of thermocouples અને એના જે બે વાયર્સ જે છે. થર્મોકપલનું બેઝિક કન્સ્ટ્રક્શન કેવું છે કે એમાં બે વાયર્સ યુઝ કરવામાં આવે છે, રાઈટ. અને બે વાયર્સ જે છે એનાથી બે જંક્શન ફોર્મ થાય છે. સિમ્પલ કન્સ્ટ્રક્શન છે આનું. તો જે બે અલગ અલગ મેટલના વાયર્સ જે છે, બે અલગ અલગ મેટલના કંડક્ટર્સ જે છે એ કયા મટીરિયલના યુઝ કરેલા છે, બરાબર છે. that represents the different type of thermocouple, બરાબર. હવે અલગ અલગ મટીરિયલના બનેલા છે તો ઓબ્વિયસ છે કે એની જે ટેમ્પરેચર મેઝરમેન્ટ રેન્જ હશે એ બી ડિફરન્ટ હશે. ઓકે, એન્ડ since those wires are made up of different materials, બંને જે અલગ અલગ મેટલના જે કંડક્ટર્સ જે તમે યુઝ કરો છો, બરાબર, તો એનાથી શું થશે કે એની જે એરિયા ઓફ એપ્લિકેશન હશે, મતલબ કયા પ્રકારના એટમોસ્ફિયરમાં તમે એ પર્ટિક્યુલર વાયર્સને યુઝ કરી શકો છો, that will be different, બરાબર. સો આ ટેબલમાં બધું લિસ્ટ આઉટ કરેલું છે. થર્મોકપલના અલગ અલગ ટાઈપ્સ છે. ટાઈપ E, ટાઈપ J, ટાઈપ T, K, N, B, S and R. These are the different types of thermocouples. અને નેક્સ્ટ જે કોલમ જે છે એમાં તમને આપેલું છે એના કંડક્ટર જે છે એ કયા મટીરિયલના બનેલા છે, બરાબર. એના જે બંને થર્મોકપલના જે વાયર્સ જે છે એ કયા મટીરિયલના બનેલા છે. સો ફોર એક્ઝામ્પલ, ટાઈપ J જે છે એનો પોઝિટિવ વાયર વિલ બી ઓફ આયરન એન્ડ ધ સેકન્ડ વાયર વિલ બી ઓફ કોન્સ્ટન્ટન. ઓલરાઈટ, હવે આ જે પ્રકારનો જે થર્મોકપલ જે છે, જે ટાઈપ થર્મોકપલ, એની ટેમ્પરેચર રેન્જ આપેલી છે -210 to +1200 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓલરાઈટ, અને આ જે પ્રકારનું થર્મોકપલ જે છે એ જનરલી કયા પ્રકારના એટમોસ્ફિયરમાં યુઝ કરવામાં આવે છે, કયા પ્રકારના એન્વાયરમેન્ટમાં યુઝ કરવામાં આવે છે, તો કે ઓક્સિડાઇઝિંગ ઓર રિડ્યુસિંગ ઇનર્ટ એન્વાયરમેન્ટ્સ જે હોય છે, ઓક્સિડાઇઝિંગ એન્વાયરમેન્ટ્સ, બરાબર, ત્યાં જનરલી આને યુઝ કરવામાં આવે છે. Then we have the T type of thermocouple, જે કોપર અને કોન્સ્ટન્ટનનું બનેલું છે. એને કોરોઝિવ અને મોઇસ્ટ અને સબ ઝીરો ટેમ્પરેચર્સ જ્યાં હોય છે એ પ્રકારના એટમોસ્ફિયરમાં આ થર્મોકપલ જે છે એ જનરલી યુઝ થતું હોય છે, બરાબર. સી આનું એપ્લિકેશન એન્વાયરમેન્ટ અલગ અલગ જે છે એ ક્યાંથી ખબર પડશે, તો કે એ જે મટીરિયલ જે છે જેનું તમારું થર્મોકપલ બનેલું છે, એના જે બંને વાયર્સ જે છે એ કયા મટીરિયલના બનેલા છે એના ઉપરથી એ કયા પ્રકારના એટમોસ્ફિયરમાં યુઝ કરી શકાય એ આપણને ખબર પડે. સિમ્પલ છે કે હરેક કંડક્ટર જે છે, હરેક મેટલ જે છે એની પ્રોપર્ટીઝ અલગ હશે, રાઈટ. એ કેટલો ભેજ સહન કરી શકે છે, એ કેટલું જલ્દી કોરોડ થઈ શકે છે, એ કેટલી જલ્દી ઇરોડ થઈ શકે છે. તો એ બધું જે છે એ ક્યાંથી ખબર પડે છે, તો કે એ બધા મટીરિયલની પોતાની અલગ અલગ પ્રોપર્ટીઝ હોય છે, રાઈટ. સો ત્યાંથી આપણને આ વસ્તુ ખબર પડે છે. સો દેટ ઇઝ વાય ઓલ ઓફ ધીસ થર્મોકપલ્સ કેન બી યુઝડ ઇન ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ્સ એન્ડ એટમોસ્ફિયર્સ. એનાથી શું થશે કે થર્મોકપલ્સ જે છે એ ઘણા વાઇડ રેન્જ ઓફ મટીરિયલ્સમાં અવેલેબલ છે, એટલે તમે એને ડિફરન્ટ ટાઈપ ઓફ એન્વાયરમેન્ટમાં યુઝ કરી શકો છો ટુ મેઝર ધી ટેમ્પરેચર. ઓલરાઈટ, સો these are the different types of thermocouples. સી હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કહું તો એક્ઝામમાં ઘણીવાર એવી રીતના પૂછાય છે કે તમને પૂછે આમાંથી સ્પેસિફિકલી 2-3 ના નામ લે. સપોઝ ટાઈપ J, ટાઈપ K અને ટાઈપ R થર્મોકપલ જે છે એના વિશે સમજાવો, બરાબર. તો તમારે થર્મોકપલ કયા એના જે કંડક્ટર્સ જે છે કયા મેટલના બનેલા છે એ તમારે લખવાનું.
બરાબર, એની ટેમ્પરેચર રેન્જ લખવાની અને એ કયા પ્રકારના એટમોસ્ફિયરમાં એન્વાયરમેન્ટમાં તમે એને યુઝ કરી શકો છો એ તમારે એમાં સ્પેસિફાઈ કરવાનું. ઓલરાઈટ, ડિપેન્ડિંગ ઓન માર્ક્સ કે કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે. બરાબર, તો આવી રીતના પણ એક્ઝામમાં તમને જે છે ક્વેશ્ચન પૂછાય છે. નેક્સ્ટ થિંગ કે આ જે કંડક્ટર્સ જે છે, બરાબર, તો એ જે કંડક્ટર્સ જે છે એને કલર કોડિંગ કરવામાં આવે છે. બરાબર, એને શું કરવામાં આવે છે? કલર કોડિંગ. હરેક ટાઈપનું જે થર્મોકપલ જે છે, અધરવાઇઝ હાઉ વિલ યુ આઈડેન્ટિફાઈ, રાઈટ? હાઉ વિલ યુ આઈડેન્ટિફાઈ કે આ કયા ટાઈપનું થર્મોકપલ છે? સો દેટ ઇઝ વાય વી હેવ અ કલર કોડિંગ ફોર ધી થર્મોકપલ વાયર્સ. બરાબર, થર્મોકપલના જે વાયર્સ જે છે એનું કલર કોડિંગ કરવામાં આવે છે. Yes, and this table here shows the color coding. બરાબર, ફોર એક્ઝામ્પલ ટાઈપ જે થર્મોકપલ છે તો એનો પોઝિટિવ એક્સટેન્શન વાયર અને નેગેટિવ એક્સટેન્શન વાયર જે છે તો એ કયા કલરનો હશે? બરાબર, સો ધ પોઝિટિવ વાયર વિલ બી ઓફ વ્હાઇટ કલર એન્ડ ધ નેગેટિવ વાયર વિલ બી ઓફ રેડ કલર ફોર ટાઈપ જે થર્મોકપલ. ઓકે, પછી એક્ઝામ્પલ માટે ટાઈપ આર થર્મોકપલ છે તો એનો પોઝિટિવ વાયર વિલ બી બ્લેક, ધ નેગેટિવ વાયર વિલ બી રેડ. બરાબર, તો આને કહેવાય છે કલર કોડિંગ ઓફ ધ થર્મોકપલ વાયર્સ. બરાબર, ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, ઘણીવાર એક્ઝામમાં આવી રીતના પણ પૂછાતું હોય છે. ઓકે, સો આ જે ટેબલ જે છે તમારો આખો મટીરિયલમાં છે જ. આ મટીરિયલમાં બંને ટેબલ જે છે તમારા આપેલા છે, ધીસ એન્ડ ધીસ વન. બરાબર, તેમાં તમારી ટેમ્પરેચર રેન્જ અને કલર કોડિંગ અને એનું જે કયા મટીરિયલમાંથી પોઝિટિવ એક્સટેન્શન વાયર અને નેગેટિવ એક્સટેન્શન વાયર બનેલો છે એ બંને એમાં આપેલું છે. ઓલરાઈટ, સો અહીંયા તમારું આટલું કવર થઈ જાય છે. સો ધીઝ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થર્મોકપલ્સ અને થર્મોકપલના ટાઈપ્સ, એની ટેમ્પરેચર રેન્જ, એ કયા મેટલનું બનેલું હોય છે એ, એઝ વેલ એઝ એની ટેમ્પરેચર રેન્જ અને એના એક્સટેન્શન વાયર્સનો કલર કયો છે, એનું કલર કોડિંગ, આટલું જે છે તમારા આ ટોપિકમાં કવર થાય છે. બરાબર, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. ઓલરાઈટ, yes. Next topic we have the, yes, what a thermocouple looks like. આપણે થર્મોકપલના મેં તમને હમણાં કલર કોડિંગ સમજાવ્યું. બરાબર, સો થર્મોકપલ આપણે પહેલા જ કન્સ્ટ્રક્શન જોઈ લીધું છે that there are two different metal conductors. બરાબર, જેનાથી તમે બે જંક્શન ફોર્મ કરો છો. સો these are the two different wires. બરાબર, સો વાયર A and વાયર B, as you can see એમાં કલર અલગ હશે. દેખાય છે, એક રેડ કલરનો છે અને એક બ્લુ કલરનું છે. ઓકે, સો લેટ અસ ચેક ફ્રોમ ધ ટેબલ કે રેડ વાયર અને બ્લુ વાયર કોનો હશે. યસ, યસ, સો ધીસ ઇઝ ટાઈપ ટી થર્મોકપલ છે, બ્લુ વાયર અને રેડ વાયર. બરાબર, તો એ કયું છે તમારું ટાઈપ ટી થર્મોકપલ. ઓકે, આઈ હોપ આ એક્ઝામ્પલ ઉપરથી તમને લોકોને થોડુંક ક્લેરિટી આવી હોય. બરાબર, સો ધીઝ આર ધી ધીસ ઇઝ વોટ અ થર્મોકપલ લુક્સ લાઈક. આ છે તમારું મેઝરિંગ જંક્શન અને તમારા થર્મોકપલના વાયર્સ જે છે, આ જે આખું કન્સ્ટ્રક્શન જે છે એને એક સ્ટેનલેસ સ્ટીલની શીટમાં ઉપર કવરિંગ આપેલું હોય છે, જેનાથી કોરોઝનની અસર ના થાય ઓન ધ conductors or on the wires. બરાબર, this is a real thermocouple. અહીંયા જે ફોટો આપેલો છે, this is what a real thermocouple looks like. Okay, yes. Next topic is thermowell. Before thermowell આપણે હજુ એક ટોપિક જોઈ લઈએ, that is the just a minute. Yes, methods used for forming thermocouple ends. બરાબર, થર્મોકપલનો જે એન્ડ જે છે, જે મેઝરિંગ જંક્શન વાળો એન્ડ છે, બરાબર, એને ફોર્મ કરવા માટે these are the three different types. મેજોરિટી આ યુઝ થતું હોય છે. This is the exposed tip type. બરાબર, જેમાં તમારું જે જંક્શન જે છે it is outside of the casing. બરાબર, this is the grounded tip, જેમાં શું કરવામાં આવે છે, જે થર્મોકપલનો જે ટીપ જે છે it is અહીંયા લગાવેલું હોય છે એની સાથે, કેની સાથે, તો કે તમારા શીથ સાથે. and this is the third one, that is the ungrounded tip. All right, as you can see in this diagram, yes, આ કઈ ટાઈપનું છે, ગ્રાઉન્ડેડ ટાઈપનું છે. બરાબર, તો થર્મોકપલ ટીપ જે છે it is of grounded type in this particular example. બરાબર, I hope this is clear. Yes, that brings to our next topic called thermowell. થર્મોવેલ શું છે, તો થર્મોવેલનું કામ શું છે? સો હવે એક વસ્તુ સમજો કે તમે જ્યારે બી ટેમ્પરેચર મેજર કરો છો તો થર્મોકપલ જે છે એ કોન્ટેક્ટલેસ ટાઈપનું થર્મોમીટર નથી. બરાબર, એ કેવું છે, તમારું જે ઓબ્જેક્ટ જેનું તમારે ટેમ્પરેચર મેજર કરવાનું છે એની સાથે એ ફિઝિકલ કોન્ટેક્ટમાં આવશે.
બરાબર. તો એમાં શું ચાન્સીસ હોય કે કોરોઝનના ચાન્સીસ હોય, ઇરોઝનના ચાન્સીસ હોય કે એનીવે તમારું જે થર્મોકપલના જે પ્રોબ જે છે બરાબર એના વિયર આઉટ થવાના ચાન્સીસ હોય બરાબર. સો એને પ્રોટેક્ટ કરવા માટે થર્મોવેલ યુઝ કરવામાં આવે છે. શું યુઝ કરવામાં આવે છે? થર્મોવેલ. બરાબર. સો થર્મોવેલ જે છે એ એક સ્ટ્રક્ચર છે જે થર્મોકપલના પ્રોબની અરાઉન્ડ લગાવવામાં આવે છે બરાબર. તો એનાથી શું થાય છે કે જે ફોર એક્ઝામ્પલ તમારું થર્મોકપલ જે છે કોઈ ફ્લોઈંગ ફ્લુઇડનું ટેમ્પરેચર મેજર કરે છે બરાબર. આપણે લોકો PI1 માં ભણેલા હતા, એક ફ્લો મેજરમેન્ટ માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ હતું થર્મલ ફ્લો મીટર બરાબર. થર્મલ ફ્લો મીટરમાં આપણે શું કરેલું હતું that we used two thermocouples to measure the temperature of the flowing fluid before and after heating it બરાબર. તો એનો કન્સેપ્ટ જો તમને લોકોને યાદ હોય તો કે આપણે એમાં શું થતું હતું કે આપણે ફ્લુઇડનું ફ્લો રેટ આપણે મેજર કરવું છે બરાબર. તો હાઉ મચ હીટ ઇઝ ડિસિપેટિંગ આપણે એ મેજર કરતા હતા અને એના ઉપરથી આપણે ફ્લુઇડની જે વેલોસિટી જે છે ફ્લો વેલોસિટી જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા બરાબર. તો એના માટે આપણે શું કરેલું કે એક થર્મોકપલ રાખેલું, પછી એક હીટિંગ એલિમેન્ટ રાખેલું અને એના પછી આપણે અગેન એક થર્મોકપલ રાખેલું. સો બિફોર ધ લિક્વિડ ઇઝ હીટેડ એની પહેલા ટેમ્પરેચર શું હતું એ મેજર કરતા હતા, પછી હીટ થતું હતું તમારું લિક્વિડ અને એના પછી અગેન શું ટેમ્પરેચર થતું હતું આપણે એ મેજર કરતા હતા બરાબર. સો ઇન ધીસ કેસ વોટ વોઝ હેપનિંગ કે આપણે જે થર્મોકપલ જે છે ઇટ વોઝ બીંગ એક્સપોઝડ ટુ ધ ફ્લોઈંગ ફ્લુઇડ બરાબર. તો ફ્લુઇડ કંઈક પર્ટિક્યુલર વેલોસિટીથી મૂવ થતું હોય બરાબર, મતલબ એનો કંઈક ફ્લો રેટ હોય ઓકે. પ્લસ ફ્લુઇડ જે છે એની અંદર કોઈ સોલિડ પાર્ટિકલ્સ હોય જેનાથી તમારું થર્મોકપલનો પ્રોબ જે છે એને નુકસાન થઈ શકે છે બરાબર, ડિગ્રેડ થઈ શકે છે. અધરવાઇઝ કોઈ સોલિડ પાર્ટિકલ્સ એની સાથે અથડાય તો જે થર્મોકપલનો જે પ્રોબ જે છે એને ડેમેજ થાય છે રાઈટ, કોરોઝનનો પ્રોબ્લેમ થાય છે. તો આ બધા પ્રોબ્લેમ્સને અવોઇડ કરી શકાય છે ઓર એટલીસ્ટ રિડ્યુસ કરી શકાય છે વિથ ધ યુઝ ઓફ અ થર્મોવેલ બરાબર. તો થર્મોવેલ જે છે ઇટ ઇઝ અ સ્ટ્રક્ચર ધેટ પ્રોટેક્ટ્સ ધ થર્મોકપલ પ્રોબ. ઓલરાઈટ. બીજો આનો શું ફાયદો થાય છે કે આનાથી શું થાય છે બીજું કે કોરોઝન અને એક્સેસિવ પ્રેશર એ બધાથી તો બચાવી જ શકાય છે. બીજું શું થાય છે કે તમારે સપોઝ થર્મોકપલ રિપ્લેસ કરવું છે, યુ નીડ ટુ રિપ્લેસ ધ સેન્સર બરાબર. તો તમારે રિપ્લેસમેન્ટ કરવા માટે યુ ડોન્ટ હેવ ટુ સ્ટોપ ધી એન્ટાયર સિસ્ટમ બરાબર. તમે ડાયરેક્ટલી આરામથી થર્મોવેલની અંદરથી યુ કેન જસ્ટ સિમ્પલી ચેન્જ ધ થર્મોકપલ ઓર ધ સેન્સર બરાબર. તો થર્મોવેલ જે છે એ ખાલી થર્મોકપલ્સ માટે નહીં, એ આરટીડી માટે પણ યુઝ થાય છે, થર્મિસ્ટર્સ માટે પણ યુઝ થાય છે બરાબર. સો વિધાઉટ સ્ટોપિંગ ધ પ્રોસેસ ઓર ડ્રેઇનિંગ ધ સિસ્ટમ તમે ઇઝીલી સેન્સર જે છે એને રિપ્લેસ કરી શકો છો ઇન કેસ ઓફ મેન્ટેનન્સ ઓર એની પ્રોબ્લેમ ઇન ધ સેન્સર બરાબર. So thermowells are designed for high pressure applications and are typically machined from bar stock to ensure integrity. मतलब આને જે છે અલગ અલગ ટુકડા ભેગા કરીને નથી બનાવવામાં આવતું. It is made up from a bar stock so that આખું જે થર્મોવેલ જે છે એ એક સરખું હોય અને સ્ટ્રોંગ રહે બરાબર. કારણ કે જો હાઈ પ્રેશર ફ્લુઇડ એમાંથી ફ્લો થતું હોય તો એનાથી એને ડેમેજ ના થવું જોઈએ બીકોઝ ઇફ ઇટ ઇઝ સ્ટ્રોંગ ઇનફ તો જે તમારા થર્મોકપલને જે છે સેફગાર્ડ કરી શકે છે ઓકે. Smaller thermowells for use in low pressure environments may be constructed from tubing with one end welded closed બરાબર. સો થર્મોવેલ જે છે એ સિમ્પલી એક એવું ડિવાઇસ છે જે તમારા થર્મોકપલના પ્રોબને સેફ ગાર્ડ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઓલરાઈટ. નેક્સ્ટ ટોપિક ઇઝ કોલ્ડ જંક્શન કમ્પન્સેશન. કોલ્ડ જંક્શન કમ્પન્સેશન એટલે શું? તો હવે આપણે લોકો જ્યારે થર્મોકપલ ભણવાનું ચાલુ કરેલું ત્યારે આપણે લોકોએ જોયું હતું કે there is a hot junction or the measuring junction and the cold junction or the reference junction બરાબર. તો તમારી પાસે બે જંક્શન છે, મેઝરિંગ જંક્શન અને રેફરન્સ જંક્શન ઓકે. તો આપણે ત્યારે શું કન્સિડર કરેલું કે if the measuring junction is held at a specific the reference junction is held at a specific temperature, તો in that case તમારું જે મેઝરિંગ જંક્શન જે છે એનું જેટલું ટેમ્પરેચર હશે that will be directly proportional to the EMF generated બરાબર. આ બેઝિક ફંડા છે કે તમારે જો આઉટપુટ વોલ્ટેજ એક્ઝેક્ટલી માપવો છે ઓકે તો યુ નીડ ટુ કીપ વન જંક્શન એટ અ સ્પેસિફિક ટેમ્પરેચર બરાબર. તો કોલ્ડ જંક્શન કમ્પન્સેશન જે છે એ એની પ્રોસેસ છે that adjusts the output voltage of a thermocouple to make it appear as if the reference junction is at 0 degree centigrade.
હવે આપણે થોડુંક આને ડિટેલમાં સમજીએ કે ફોર એક્ઝામ્પલ ઇફ વી આર નોટ હોલ્ડિંગ ધ રેફરન્સ જંક્શન એટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો એનાથી શું થશે કે EMF તો જનરેટ થશે એની હાઉ બીકોઝ there is a temperature difference between the two junctions, બરાબર. બટ એના ઉપરથી આપણને હોટ જંક્શન ઓર મેઝરિંગ જંક્શન જે છે એનું એક્ઝેક્ટ ટેમ્પરેચર ખબર પડશે નહીં. Why? Because the EMF generated is always due to the temperature difference. Okay, but જો તમે એક જંક્શન ને એક સ્પેસિફિક ટેમ્પરેચર ઉપર હોલ્ડ કરી રાખો છો એટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો EMF જનરેટ થશે that will be directly proportional to the temperature of the measuring junction, બરાબર. સો હવે જ્યારે actual જ્યારે પ્રેક્ટિકલ this was theoretical part, બરાબર, પણ હવે જ્યારે પ્રેક્ટિકલી જ્યારે વર્ક કરવામાં આવે છે તો ત્યારે શું થાય છે કે રેફરન્સ જંક્શનને તમારે પર્ટિક્યુલરલી મેન્ટેન કરવું પડે છે એટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. તો એ જે પ્રોસેસ કરવી પડે છે ટુ મેન્ટેન ધેટ રેફરન્સ જંક્શન એટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓર એટલીસ્ટ ટ્રાય ટુ make it appear as if it is at 0 degree centigrade, એ જે પ્રોસેસ જે છે એને આપણે કહીએ છીએ cold junction compensation, બરાબર. to adjust the output voltage of a thermocouple to make it appear as if the reference junction is at 0 degree centigrade, બરાબર. So how it works, the voltage generated by a thermocouple is proportional to the difference between temperature of the hot junction and the cold junction, બરાબર. આ તો આપણે ક્લિયર થઈ ગયું, બરાબર. The cold junction compensation process adds or subtracts voltage from the output to make the reference junction appear to be at 0 degree centigrade, બરાબર. આ કઈ રીતના કરી શકાય છે યુઝિંગ અ ડિફરન્ટ ટેમ્પરેચર સેન્સર, બરાબર, જે તમારા રેફરન્સ જંક્શનનું ટેમ્પરેચર માપતું હોય એન્ડ ધેન એડિશન સબટ્રેક્શન કરીને કમ્પન્સેશન કરવામાં આવે છે, બરાબર. This allows electronics to use thermoelectric voltage tables to determine the temperature at the hot end, બરાબર. સો કોલ્ડ જંક્શન કમ્પન્સેશન જે છે એને ઇલેક્ટ્રોનિકલી કરી શકાય છે યુઝિંગ અ પ્રિસિઝન ટેમ્પરેચર સેન્સર, જે મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર. યુ કેન યુઝ અ ટેમ્પરેચર સેન્સર અલગથી જે રેફરન્સ જંક્શન જે છે એનું ટેમ્પરેચર મેજર કરી શકે છે. It can also be done using an ice bath to maintain the reference junction at 0 degree centigrade, બરાબર. પણ આ કેવું છે લેબોરેટરી પર્પઝ માટે તમે આવી રીતના કરી શકો. ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં ઇટ ઇઝ નોટ ફીઝિબલ ટુ યુઝ એન આઈસ બાથ, બરાબર, for the reference junction. So for industrial use, automatic temperature controlled enclosures can be used to maintain reference junctions at 0 degree centigrade, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે ટેમ્પરેચર કંટ્રોલ્ડ એન્ક્લોઝર્સ એની અંદર તમારું રેફરન્સ જંક્શનને રાખવામાં આવે છે જે ટેમ્પરેચર મેન્ટેન કરે છે એટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. So cold junction compensation જે છે it is important because it allows the thermocouples to be used to measure absolute temperature. જો cold junction compensation ના કરવામાં આવે તો thermocouple જે temperature measure કરે છે of the hot junction it will be inaccurate. Okay? Yes. So I hope કોલ્ડ જંક્શન કમ્પન્સેશન જે છે એ તમને લોકોને સમજાણું છે, શું કામ કરવું પડે છે એ તમને લોકોને સમજાણું હશે. એક્ઝામમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાતો હોય છે કે જસ્ટિફાય ધ નીડ ફોર કોલ્ડ જંક્શન કમ્પન્સેશન, બરાબર. સો યુ શુડ બી એબલ ટુ એક્સપ્લેન ઇટ કે કોલ્ડ જંક્શન કમ્પન્સેશન શું કામ કરવું પડે છે. ઓલરાઈટ, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર નાઉ. Yes, so let's move to the next topic now. Okay. Next we have thermopile. Thermopile એટલે શું? તો thermopile is simply a series of thermocouples joined together, બરાબર. thermopile શું છે? સિરીઝમાં thermocouples connected હશે જે ટેમ્પરેચર મેજર કરવા માટે યુઝ થાય છે. that is called the thermopile and it converts thermal energy into electrical energy. જે બેઝિકલી thermocouple કામ છે એ જ thermopile નું કામ છે, પણ thermocouple ને સિરીઝમાં કનેક્ટ કરેલા હોય એકબીજા સાથે, બરાબર. તો thermopile can measure that, બરાબર. સો રેડિએટેડ હીટની નાની ક્વોન્ટિટીને મેજર કરવા માટે અરેન્જ કરેલા થર્મોકપલના સેટને thermopile કહે છે, બરાબર. and it converts thermal energy into electrical energy. Okay, and this is the diagram of a thermopile. As you can see, the number of thermocouples are connected in series together with each other જે thermal energy ને
કન્વર્ટ કરે છે ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, નેક્સ્ટ ઇઝ ધ સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ થર્મોકપલ. થર્મોકપલને સિલેક્ટ કરવા માટે કયા કયા મુદ્દા છે, કયા કયા મેઇન પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવાના, બરાબર. તો ફર્સ્ટ ઇઝ ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ મેટલ. તમે થર્મોકપલમાં તમારે જે રેન્જનું ટેમ્પરેચર માપવાનું છે, બરાબર, અને એની સામે તમે કયું થર્મોકપલ યુઝ કરો છો, બરાબર, તેના જે વાયર્સ જે છે એનું મેલ્ટિંગ પોઈન્ટ શું છે, એનો કંડક્ટર્સ જે છે એનું મેલ્ટિંગ પોઈન્ટ શું છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો દેટ, બીકોઝ જો તમે મેલ્ટિંગ પોઈન્ટ લો હશે અને તમે હાયર ટેમ્પરેચર્સ મેજર કરવાનું ટ્રાય કરશો તો જે કંડક્ટર્સ જે છે એ મેલ્ટ થઈ જશે, બરાબર. સો દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ, અને એવી રીતના કરવું ના જોઈએ, બરાબર. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ધ મેટલ. ઓકે, અલગ અલગ એટમોસ્ફિયરથી આવતું રિએક્શન મેં તમને હમણાં પહેલા ટેબલમાં સમજાવેલું કે જે થર્મોકપલ્સ, અલગ અલગ ટાઈપના થર્મોકપલ જે છે એ અલગ અલગ એટમોસ્ફિયર માટે સુટેબલ છે, અલગ અલગ એન્વાયરમેન્ટ માટે સુટેબલ છે. સો બેઝડ ઓન ધ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ ધેટ યુ આર પ્લાનિંગ ટુ યુઝ ધ થર્મોકપલ ઇન, એના અકોર્ડિંગ તમારે કયા પ્રકારનો થર્મોકપલ જે છે એ સિલેક્ટ કરવું એ તમારે ધ્યાન રાખવું, બરાબર. થર્મો ઇલેક્ટ્રિક આઉટપુટ, ઇલેક્ટ્રિકલ કન્ડક્શન, સ્ટેબિલિટી, રિપીટેબિલિટી, કોસ્ટ, ઓકે, અને હેન્ડલ કરવામાં અને કેલિબ્રેશન કરવામાં સરળ રહે, આ બધા પોઈન્ટ્સ જે છે એને ધ્યાનમાં રાખીને થર્મોકપલ જે છે એ સિલેક્ટ કરવામાં આવે છે, બરાબર. નાઉ ધીસ ક્વેશ્ચન કેન બી આસ્ક્ડ ફોર 3 માર્ક્સ ઇન ધ એક્ઝામ. ઘણીવાર પૂછાય છે થર્મોકપલ સિલેક્શન ક્રાઇટેરિયા લખો, બરાબર. સો વી હેવ 8 પોઈન્ટ્સ હિયર. Depending on marks, you can explain these points એક બબે લાઈનમાં, or else just the points are enough. Okay, all right. So the next topic is resistance temperature detector, RTD. Okay, next topic is RTD, resistance temperature detector. એક જ મિનિટ. So અહીં આપણો થર્મોકપલનો ટોપિક કમ્પ્લીટ થયો. વી હેવ વન ટોપિક લેફ્ટ, ધેટ ઇઝ થર્મોકપલ એક્સટેન્શન વાયર્સ. એ હું પછીથી રેકોર્ડ કરીને મૂકી દઈશ, થોડુંક હમણાં આપણે આગળ કવર કરવાનું છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ વી હેવ ધી રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર, ધેટ ઇઝ RTD. RTD જે છે એ બી અગેન એક ઇલેક્ટ્રિકલ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. એક ઇલેક્ટ્રિકલ ટેમ્પરેચર મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જસ્ટ લાઈક થર્મોકપલ, એ પણ શું કરે છે કે જે ટેમ્પરેચર જે છે એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે, બરાબર. સો ઇટ ઇઝ અગેન અ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જે ટેમ્પરેચરને કન્વર્ટ કરે છે ઇન્ટુ એન ઇલેક્ટ્રિકલ સિગ્નલ, બરાબર. ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ એન ઇન્ડસ્ટ્રીયલ RTD. આ બહુ બેઝિક ડાયાગ્રામ છે RTD નો. ઇન ધ સેકન્ડ સેમેસ્ટર આપણે લોકો સબ્જેક્ટ કરેલો હતો ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર્સ, એમાં બી આ જે છે એ કવર કરાવેલું છે, સેમ ડાયાગ્રામ, સેમ ટોપિક, પણ હવે થોડુંક આપણે ડિટેલમાં કરવાનું છે, ત્યારે ઇટ વોઝ જસ્ટ એન ઓવરવ્યૂ ટાઈપ ઓફ થિંગ, બરાબર. સો ધીસ ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ RTD. એઝ યુ કેન સી, આ જે છે એ લીડ છે, મતલબ RTD ના જે વાયર જે છે એની લીડ્સ છે, બરાબર. These are the platinum wires જે જનરલી RTD માં યુઝ કરવામાં આવે છે. That is the resistance element, બરાબર. એની બારે એક પોર્સેલિન ઇન્સ્યુલેટર છે, એન્ડ એની બારે સૌથી બારે there is an sheath, protective sheath, બરાબર. હવે બેઝિક કન્સેપ્ટ સમજીએ RTD નું, કે RTD જે છે એ બેઝિકલી વર્ક કઈ રીતના કરે છે, એનો ફંડામેન્ટલ શું છે. તો whenever we talk about the resistance of a conductor, we know કે કોઈ પણ વાહક હોય, કોઈ પણ કંડક્ટર હોય, તો એના રેઝિસ્ટન્સને અસર કરતા મેઇન ફેક્ટર્સ કયા કયા હોય. So there are basically 4 main factors that affect the resistance of a thermocouple, બરાબર. Sorry, of a conductor, not a thermocouple, but there are basically 4 factors that affect the resistance of resistance of a conductor, બરાબર. કયા કયા છે તો કે, એક સેકન્ડ, I'll just write it down. Just a minute. Yes, I'll just write it down. રેઝિસ્ટન્સ જે છે R, એને કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. એક તો કે લેન્થ ઓફ કંડક્ટર, બરાબર. એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ કંડક્ટર, ઓકે. દેન મટીરિયલ ઓફ કંડક્ટર, કયા મટીરિયલનું બનેલું છે, એન્ડ લાસ્ટ વન ઇઝ ટેમ્પરેચર.
બરાબર. ધીઝ આર ધ 4 મેઇન ફેક્ટર્સ જે કોઈ પણ વાહક છે, કોઈ પણ કંડક્ટર છે એના રેઝિસ્ટન્સને અસર કરતું હોય. બરાબર. સો લેન્થ, વાહકની લંબાઈ, એનું એરિયા ઓફ ક્રોસ સેક્શન, બરાબર, કયા મટીરિયલનું બનેલું છે એ, એન્ડ ટેમ્પરેચર. સો આરટીડી જે છે એ આના જ ફંડામેન્ટલ ઉપર વર્ક કરે છે કે ટેમ્પરેચરમાં ચેન્જ આવવાની સાથે એનો રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે છે, એન્ડ from that change of resistance we can measure the temperature. All right, from the change of that resistance we can measure the temperature. Yes, so temperature વધવાની સાથે અમુક ધાતુઓના ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે છે જે ટેમ્પરેચરના સમપ્રમાણમાં ઓર ટેમ્પરેચરના પ્રપોર્શનલ હોય છે. ઓકે, આથી જાણીતા તેમજ કેલિબ્રેટેડ મટીરિયલના વાયરનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ માપવામાં આવે તો તે વાયરનું ટેમ્પરેચર આપણે જાણી શકાય છે. બરાબર. જો જાણીતા અને કેલિબ્રેટેડ મટીરિયલના વાયરનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ માપવામાં આવે તો આપણે તે વાયરનું ટેમ્પરેચર જે છે એ જાણી શકીએ છીએ. બરાબર. સો ધીસ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ એન આરટીડી. ઓકે, આરટીડી જે છે એમાં સામાન્ય રીતે જનરલી પ્લેટિનમ, કોપર, નિકલ આ ટાઈપની ધાતુઓ જે છે એ યુઝ થતી હોય છે. જે વાયર જે છે મેઇન આરટીડી એલિમેન્ટ જે છે એ જનરલી પ્લેટિનમ, કોપર યુઝ કરવામાં આવતું હોય છે. બરાબર. રેઝિસ્ટન્સ એલિમેન્ટ સામાન્ય રીતે લાંબા સ્પ્રિંગ જેવા વાયર્સ હોય છે અને તેને મેટલ શીથમાં બંધ કરેલા હોય છે. રેઝિસ્ટન્સ એલિમેન્ટની આજુબાજુમાં પોર્સેલિનનું ઇન્સ્યુલેટર હોય છે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું. પોર્સેલિનનું ઇન્સ્યુલેટર હોય છે જે મેટલ શીથ, જે બહારનું કેસિંગ છે એ, અને આરટીડી એલિમેન્ટ છે જે વાયર જે છે એની વચ્ચે શોર્ટ સર્કિટ થવા દેતું નથી. બરાબર. પ્લેટિનમ વાયરની બંને બાજુએ બે લીડ લગાડેલી હોય છે, ધી લીડ્સ, અહીંયા આ જે લીડ્સ છે એ. બરાબર. ઓકે, જ્યારે મેટલની શીથ જે છે, જ્યારે તમારું જે આરટીડી જે છે એને એક્સપોઝ કરવામાં આવે છે, જે લિક્વિડ અથવા ગેસ જેનું તમારે ટેમ્પરેચર માપવાનું છે એના કોન્ટેક્ટમાં મૂકવામાં આવે છે, ત્યારે આઉટર કેસિંગ જે છે, જે મેટલ શીથ જે છે એ ફટાફટ ગરમ થઈ જાય છે. બરાબર. તો એ જ્યારે ક્વિકલી ગરમ થઈ જાય છે તો એનાથી શું થશે કે ટેમ્પરેચરના ફેરફારના કારણે શીથની અંદર રહેલો પ્લેટિનમનો વાયર પણ ગરમ અથવા ઠંડો થાય છે. બરાબર. જો ટેમ્પરેચર વધે છે તો એ વાયર પણ ગરમ થાય છે. બરાબર. અને જો વાયર ગરમ થશે તો શું થશે કે જે તમારું પ્લેટિનમ વાયર છે ગરમ થશે એટલે શું થશે, એનું રેઝિસ્ટન્સમાં ચેન્જ આવશે. બરાબર. તો જે રેઝિસ્ટન્સમાં જે ફેરફાર થાય છે એને ટેમ્પરેચર દર્શાવવા માટે આપણે કેલિબ્રેટ કરી શકીએ છીએ. બરાબર. ધીસ ઇઝ ધ બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ ઓફ એન આરટીડી. ઓલરાઈટ. ઓકે, આઈ હોપ અહીં સુધી બધા લોકોને ક્લિયર હોય. We will continue about the types of RTD in the next lecture.